નમસ્કાર દર્શક મિત્રો, અમુકવાર વ્યવસ્થાઓ એટલી વિશાળ બની જાય છે કે માણસ જ્યારે ન્યાય માંગવા નીકળે ત્યારે તેમને ખૂબ કાઠું પડતું હોય છે. આ ઉપરાંત ન્યાય માંગવામાં ક્યારેક મૃત્યુ પણ મળતું હોય છે. આજે એક એવા વ્યક્તિની વાત કરીએ કે જેઓ ખૂબ લાંબા સમયથી મીઠાપુરમાં આવેલા ટાટા કંપનીના પ્લાન્ટ પર કથિત રીતે પ્રદૂષણ ફેલાવવાના આરોપો મૂકી રહ્યા છે. આ વ્યક્તિનું નામ છે દેવરામભાઈ ચારણ. તેઓ આ લડત છેક 2012થી લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાંભળવા તૈયાર નથી. તેઓ ફરી એકવાર આમરણાંત ઉપવાસ પર બેસી ચૂક્યા છે. દેવરામ કાકાના આ ઉપવાસ બતાવે છે કે આ દેશમાં ન્યાયની માંગણી કેટલી કઠિન છે અને ખાસ કરીને પ્રદૂષણની સામે લડવું તે કેટલું કઠિન છે. તો આવો સાંભળીએ દેવરામ કાકાએ તેમના આ ઉપવાસને લઈને પોતાની શું પ્રતિક્રિયા આપી છે. આપણી સાથે જોડાયા છે દેવરામ કાકા. તો દેવરામ કાકા, મારો પહેલો પ્રશ્ન એ હતો કે કેમ આપ અનશન પર બેઠા છો? અનશન ઉપર બેઠો ભાઈ, અહીંયા ન્યાય નથી મળતો અને હમણાં લાગતા વળગતા અધિકારીઓ તમામ આવ્યા હતા. આ 4 મહિના થયા. 4 મહિનાની અંદરમાં કોઈ એનો રિપોર્ટ નથી દેતા. નથી કોઈ પ્રાંત અધિકારી, તો મામલદાર, તો ડીડીઓ, તો ચીફ ઓફિસર, તો કોઈ લાગતા વળગતા અધિકારીઓ હજી લગન જવાબ નથી આપતા. આટલું કેમિકલ જાય છે, આટલું ઉડાણ થાય છે દેવપરા ગામની અંદરમાં, પણ અત્યારે ખાઈ નથી શકતું. અને તમે વિડિયા જોયા હશે કેટલું કેમિકલ દરિયામાં જાય. આટલા બાંબુ 22 ફૂટનો બાંબુ નાખ્યો. તો હજી લગન અહીંયા પ્રાંત અધિકારીમાંથી તો કલેક્ટરમાં તો કોઈ ફોન નથી ઉપડતા, કોઈ જવાબ નથી દેતા. હું અત્યારે અંજળનો ત્યાગ કરીને બેઠો છું. તો કાકા કોઈ મળવા આવ્યું? આપને કોઈ મળવા આવ્યું છે હજી સુધી? આપ અનશન પર બેઠા છો? કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી. હજી લગન કોઈ આવ્યું નથી. બાજુમાંથી વયા જાય છે. નથી અહીંયા કઈ બંદોબસ્ત, નથી ડોક્ટર આવતા. આ બધે અત્યારે કેમ ના પાડી દીધી હોય ડોક્ટરો ને પોલીસ ખાતું ને? કોઈ અહીંયા બંદોબસ્તમાં નથી. અહીંયા મને ખતરો છે જાનનો. હું દ્વારકા પ્રાંત અધિકારીની ઓફિસ સામે બેઠો છું. જ્યાં લગન મને ન્યાય નહીં મળે ત્યાં લગન હું અહીંયાથી ઉઠવાનું નથી. પ્રાંત અધિકારીની ઓફિસ સામેથી હું અંજળનો ત્યાગ કરીને અત્યારે બેઠો. નહીં પાણી તો નહીં, અનાજ ખાવાનું પીવાનું બધું બંધ. અત્યારે પ્રાંત અધિકારીની ઓફિસ સામે બેઠો છું. ઔદ્યોગિકરણ એ કોઈ પણ દેશ માટે ખૂબ જ જરૂરી છે. જો તમારે આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિકરણ ખૂબ જરૂરી છે, પરંતુ એ ઔદ્યોગિકરણ જે તે દેશની ચોખ્ખી હવા, ચોખ્ખા પાણી અને ચોખ્ખી આબોહવાના ભોગે ન થઈ શકે. ઔદ્યોગિકરણથી તમને રોજગારી મળે છે, તમને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, પરંતુ તેના કારણે આપણી જે પેઢીઓ છે તેમનું ભવિષ્ય જોખમમાં આવી જાય તેવું ન હોવું જોઈએ. માટે ઔદ્યોગિકરણ થવું જોઈએ, પરંતુ આ ઔદ્યોગિકરણ તે યોગ્ય એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સાથે થવું જોઈએ. યોગ્ય જે પર્યાવરણીય કાયદાઓ છે તેના પાલન સાથે થવું જોઈએ. ભવિષ્યમાં આપણે એવો દેશ આપણી આવનારી પેઢીઓ માટે નહીં મૂકી શકીએ કે જ્યાં ચોખ્ખું હવા અને ચોખ્ખું પાણી હોય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.